સાયબર ક્રાઇમની અંદર એક પછી એક એવા ફ્રોડ છે એ સામે આવી રહ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। નમસ્કાર, હું છું ઉમંગ રાવલ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। આજે ખૂબ ગંભીર મુદ્દો છે જે લઈને હું આવ્યો છું। તમે સેક્સટોર્શન સાંભળ્યું હશે, તમારા નામનું પાર્સલ આવ્યું છે એના નામે ફ્રોડ થતા સાંભળ્યું હશે, ઓટીપી આપીને થતા ફ્રોડનું નામ સાંભળ્યું હશે, ક્યાંક લોનના બાને અથવા તો ફેક આઈડી બનાવીને પણ પૈસા પડાવતી ગેંગો છે એના વિશે પણ તમે સાંભળ્યું હશે। પણ આજનો જે વિષય છે એ એટલા માટે ગંભીર છે કારણ કે હવે આ કિમિયાબાજો નવો કિમિયો લઈને આવ્યા છે અને તમને સીધો કોલ કરે છે TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, કે જે આખી એક સંસ્થા છે જે સરકાર થકી ચાલે છે અને એમાંથી જ તમને ફોન એક તો નાની એવી પહેલાં ટેપ વાગે છે કે આપના અન્ય એક નંબરથી વાયોલેશન થયું છે। વાયોલેશનનો મતલબ કે દુષ્પ્રેરણા થઈ છે અને એના કારણે તમારો નંબર છે એ બ્લોક કરી દેવામાં આવે છે। આ સાંભળતા જ તમે ચિંતામાં આવી જશો અને એમાં પછીથી વાગે છે કે વધુ માહિતી માટે આ નંબર દબાવો। એ નંબર તમે દબાવશો એટલે ત્યાં બેઠેલી એક વ્યક્તિ, મહિલા, જે ફાંકડું ઇંગ્લિશ એ બેન સામેવાળા બોલશે અને મે આઈ હેલ્પ યુથી વાત તમારી જોડે ચાલુ કરશે અને જ્યારે તમને પૂછશે કે આ નંબર તમારા નામે રજીસ્ટર છે એટલે 100 નંબર આપશે। હમણાં જે કોલ આવ્યો તો એ પ્રમાણે મને એક નંબર આપ્યો 777783545858। આ નંબર એવું કહ્યું કે તમે આ નંબર તમે વાપરો છો અને એ નંબરથી તમે વાયોલેશન એટલે દુષ્પ્રેરણા કરી છે। પણ મને એમ થયું ચાલુ આ તો મારો નંબર છે નહીં, મારો નંબર તો બીજો છે, એટલે કે એ જ નંબર તમારો રેફરન્સમાં આપેલો છે અને એ રેફરન્સમાં નંબર આપેલો છે એટલા માટે તમારો જે રેગ્યુલર નંબર તમે જે રોજિંદો વાપરો છો એ નંબર તમે અમારો બ્લોક કરીએ છીએ। એટલે મેં કીધું કે થોભી જાઓ, મેં નંબર લીધો નથી તો પછી નંબર બ્લોક કરવાનું કારણ શું? એટલે એમણે મને એમ કહ્યું કે મુંબઈની અંદર અંધેરી ઈસ્ટમાં શોપ નંબર 69 એટલે કે 69 નંબરની જે શોપ છે ત્યાં એરટેલનો સ્ટોર આવેલો છે અને ત્યાં તમારા નામનું આ સિમ કાર્ડ છે એ લેવાયું છે તમારા નામેથી અને ત્યાં આગળ જ એક્ટિવ થયું છે। એટલે વધારે હું ચોંકી ગયો। ચાલો, બોમ્બે તો હું કોઈ દિવસ ગયો નથી અને બોમ્બે નથી ગયો તો મારું કાર્ડ ત્યાંથી લીધું કોણે? એટલે આ જ રીતે એક કાર્ડ પરચેસ થયાની વાત છે તમને કરશે અને ત્યારબાદ એવું કહેશે કે તમે લાઈન ઉપર રહો અથવા તો તાબડતોબ તમે બોમ્બે અથવા તો જે પણ જગ્યા તમને કહેશે ત્યાં પહોંચો। હવે હું બેઠો છું અમદાવાદના, 2 કલાકમાં હું બોમ્બે કેવી રીતે પહોંચું? એટલે બેને સીધું મને એવું કહ્યું કે તમે ફોન ચાલુ રાખો, અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશનની અંદર તમારો ફોન ટ્રાન્સફર કરી આપું છું। અને એટલામાં જ મારા સહયોગી વિનોદ શર્માએ કીધું કે ભાઈ થોભી જા, આ ફ્રોડ બનાવે છે। અને હું થોભી ગયો, તરત કોલ કટ કર્યો અને સામેથી ફરીથી ફોન આવ્યો। પછી મને થયું કે સાલું TRAI છે, દર વખતે મને કંઈકનું કંઈક મેસેજ કરે છે પણ હું જોતો નથી અને એ મારી આળસ હતી અને આ આળસ મેં રાખી, જો વિનોદ શર્માએ મને ન કીધો તો આળસનો હું ભોગ બની જાત। પછી મોબાઈલમાં મેં TRAI સર્ચ કર્યું અને મેં વાંચ્યું અને મેસેજ છે હું તમને વંચાવું કે TRAI શું મેસેજ છે એ તમને કરે છે। TRAI never send any messages or call for a verification, disconnection, reporting unlawful activities of mobile number. Beware of such messages, call and SAM of TRAI. એટલે કે TRAI આવા કોઈ પણ પ્રકારના ફોન તમને અથવા મેસેજ કશું જ કરતું નથી। અને ત્યારે મારી આંખ ઉઘડી અને એટલા માટે જ મને થયું કે આ સમાચાર તમામ દર્શકો સુધી પણ પહોંચવા જરૂર છે। જો નહીં પહોંચે તો તમારા ખાતા સાફ થઈ જશે। આ લોકો શું કરશે, તમને જે તે પોલીસ સ્ટેશનના નામે કોલ ટ્રાન્સફર કરાવશે, ત્યાં આગળ પછી તમને એવું કહેશે કે વાંધો નહીં, તમે એક એપ્લિકેશન આપી દો, એટલે તમે એપ્લિકેશન આપશો। એપ્લિકેશન આપ્યા પછી એવું કહેવામાં આવશે કે આ નંબર છે હવે તમારો બ્લોક નથી કરતા પરંતુ અમારે 2-5 મિનિટ માટે નંબર બ્લોક કરવો પડશે। એ અડધો કલાક સુધી તમને ચેન નહીં પડે એટલે તમે પાછો ફોન આવશે એટલે પછી સામેથી એવું કહેશે કે તમારે ફીના ભાગરૂપે તમારે નંબર ચાલુ કરાવવો હોય 5,000 10,000 જે પણ રકમ છે એ તમને આપશે અને તમે ભરશો, કારણ કે તમારો મોબાઈલ તમારો જીવ છે અને આના વગર તમે કદાચ શ્વાસ લઈને જીવી શકો પરંતુ આ મોબાઈલ નંબર વગર તમારું જીવવું શક્ય નથી અને એનો જ આ લોકો લાભ લે છે અને એના પછી જ તમારા ખાતા છે એ ખાલી કરવા માંડે છે। એટલે તમામ લોકોએ ઓટીપી આપતા તો હવે ચેતી ગયા છે, પરંતુ કોઈ સરકારી સંસ્થાના નામે પણ જો હવે ફોન આવે તો સાવચેત થઈ જજો, કારણ કે એક નવું ફ્રોડ ચાલુ કર્યું છે TRAI ના નામે, ટેલિકોમ
જે ઓથોરિટી છે એના નામે ફ્રોડ ચાલુ થઈ ગયા છે, ને એના જ કારણે કેટલાય લોકો છે એમના ખાતા સાફ થવા માંડ્યા છે. મને જો વિનોદ શર્માએ જાગૃત ન કર્યો તો કદાચ અત્યારે મારું પણ ખાતું સાફ થઈ જતું. અને એટલા માટે દર્શકોને અમે અવેર કરી રહ્યા છીએ કે TRIAIના નામે જે પણ કોઈ આવા ફોન કોલ્સ આવે, એક નવું ફ્રોડ છે, અને આ ફ્રોડની અંદર જો તમે ફસાયા, એની લાઇનમાં તમે જો ચાલ્યા, તો તમારા ખાતા છે, ફાકડું ઇંગ્લિશ બોલતી જે મહિલા છે ટપોટપ તમારા પૈસા ખાલી કરી દેશે અને તમને ગંધ પણ નહીં આવે. જો કે આમાં OTP પણ નથી માંગતા. એટલે OTP તમને એવું થશે કે છેલ્લે OTP આવશે તો OTP હું નહીં આપું, તો એ ગેલછામાં અથવા તો એમાં પણ ન રહેતા કે OTP આવશે તો નહીં આપું, મારા પૈસા નહીં જાય. ના, આ તમને એમની માયા જાળમાં ફસાવાનો નવો કિમિયા લોકોએ શોધ્યો છે. અને સાયબર ફ્રોડની અંદર આ ફરીથી આ એક ગેંગ એવી એક્ટિવ થઈ છે કે OTP વગર જ તમારા ખાતા છે એ સાફ કરી રહી છે. એટલે સાવચેત થઈ જજો, નવું ફ્રોડ છે એ શરૂ થયું છે, અને ફ્રોડમાં તમે બિલકુલ પણ ન ફસાતા. આવી જ અપડેટ્સ માટે અમારા સોશિયલ એકાઉન્ટને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, અને તમામ અપડેટ માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.